ગુજરાત સ્વાગત છે ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં। આજના સમાચારમાં મિત્રો વાત કરવાની છે તો ગુજરાતમાં જે ચોમાસાનો વરસાદ શરૂ થયો છે તે આગામી કલાકોમાં ગુજરાત ઉપર જે છે તે મિત્રો તૂટી પડવાનો છે, તે લઈને મજબૂત વરસાદી સિસ્ટમો પણ સંપૂર્ણ ગુજરાત અને ભારતના પણ મિત્રો બીજા બધા રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે, તે લઈને ગુજરાતમાં મિત્રો વરસાદો પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે। ચોમાસું મિત્રો જે છે તે ગુજરાતમાં 14 જૂનના રોજ ઓફિશિયલી શરૂઆત થઈ ચૂકી છે। ગયા વર્ષ કરતા 10 દિવસ મિત્રો વહેલું જે છે ત્યાં ચોમાસું ગુજરાતમાં શરૂ થયું છે અને મિત્રો આજે વરસાદનો ખતરનાક રાઉન્ડ શરૂ થયો છે। તેની અંદર મોટી સિસ્ટમ અહીંયા જોઈ શકો, અરબ સાગર અને બંગાળની ખાડી બંને દિશા તરફથી લગાતાર ગુજરાત ઉપર જે છે તે સિસ્ટમો આગળ વધવાથી ગુજરાતમાં વહેલી સવારથી ગડાકા અને ભડાકા સાથેના વરસાદો શરૂ થયા છે, જે હજુ પણ આગામી 24 થી 48 કલાક એટલે કે 2 દિવસ સુધી રહેવાના છે। તેમાં ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને અત્યારે શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ 17 જૂન સુધી અતિ ભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે કેટલીક દુર્ઘટનાઓ મિત્રો પણ ગઈકાલે બનેલી છે, જેમાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ, તો એ દરેક માહિતી આપવાની છે। સાથે જ મિત્રો બીજા નંબર ઉપર કેટલાક નકશાઓ પણ જાહેર થયા છે, જેમ કે મિત્રો અહીંયા તમે આ નકશાઓ જોઈ શકો કે ખાસ કરીને જે ચોમાસાની શરૂઆતને લઈને મિત્રો જાહેર થયા છે। તેની પહેલા મિત્રો જે દુર્ઘટના બની છે તેના સમાચાર તમને આપી દઉં, ત્યારબાદ આ વિડીયોમાં આગળ જે છે તે મિત્રો આજે અને આવતીકાલે ગુજરાતમાં કયા કયા ભાગોમાં કયા કયા ગામડાઓમાં વરસાદ પડશે તે માહિતી આપવામાં આવશે। તેના પહેલા મિત્રો જે ઘટના બની છે તેના વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં વિરામ બાદ ફરી જે છે તે એક વરસાદી માહોલ જામ્યો હતો। ગઈકાલે મિત્રો તમને માહિતી આપી તો ખાસ કરીને ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। 14 તારીખથી જ રાજ્યમાં વરસાદી ચોમાસાનો માહોલ જામ્યો છે। 14 થી 15 તારીખની રાત્રે મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાતમાં વરસાદો તૂટી પડ્યા હતા। તેની વચ્ચે રાજકોટ, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં જે છે તે અતિભારે વરસાદો પડ્યા, તેને કારણે વીજળી પડતા જે છે તે મિત્રો દાહોદમાં પિતા અને પુત્રનું મૃત્યુ થયું છે, જ્યારે સુરતમાં પણ મિત્રો જે છે તે એક વ્યક્તિનો ભોગ જે છે તે વીજળીએ લીધો છે। ગઈકાલે રાતે અતિભારે મિત્રો વીજળીના ચમકારા અને કડાકા ભડાકા જોવા મળ્યા હતા, જેને લઈને સુરતના માંગરોળમાં અને દાહોદમાં અને સાથે જ મિત્રો મળતી માહિતી મુજબ જે છે તે 5 લોકોના મૃત્યુ જે છે તે ખાસ કરીને 14 જૂનના રોજ વીજળી પડવાને કારણે થયા છે। મિત્રો આ દુર્ઘટના બની છે કારણ કે 14 તારીખે સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં મિત્રો મોટા ભાગના વિસ્તારો જે છે તમને અહીંયા માહિતી આપું તો ખાસ કરીને 15 તારીખે વહેલી સવારથી પણ વરસાદ શરૂ થયો છે। 14 તારીખે મોડી રાત્રે પણ જે શરૂઆત થઈ હતી તેની વચ્ચે ઓલ ઓફ બધા જ ગુજરાતની બધા જ વિસ્તારોની અંદર વરસાદ જે તૂટી પડ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત, ભરૂચથી લઈને સૌરાષ્ટ્રનું ભાવનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, મધ્ય ગુજરાતનું અમદાવાદથી લઈને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ બધા જ વિસ્તારોમાં જે છે તે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની જે ઓફિશિયલી વિધિગત રીતે શરૂઆત થઈ છે તે લઈને પણ વાત કરી। અમુક ખેડૂતોએ જે છે તે મિત્રો વાવણી પણ શરૂ કરી દીધી છે। વાવણીના પણ મિત્રો અહીંયા જોઈ શકો કે ફોટા સામે આવી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો સૌથી પહેલા મારે તમને આ નકશો દેખાડવાનો છે। નકશો જોઈ શકો મિત્રો કે એમાં આ નકશાની અંદર મિત્રો જેટલા પણ આ ગ્રીન કલરના લીલા ભાગો મિત્રો તમને દેખાય છે તે ચોમાસું સૂચવે છે, અને અહીંયા જોઈ શકો આપણું ગુજરાતની આ બોર્ડર છે ત્યાં સુધી આ ચોમાસું કવર થઈ ચૂક્યું છે, એટલે કે ગુજરાત ઉપર ચોમાસું જે છે તે આ રીતનું પસાર થઈ ચૂક્યું છે। તારીખ આપીએ તો 14 જૂનના રોજ સાંજે 5 વાગ્યે જે છે તે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ અને 15 તારીખે વહેલી સવારથી જ મિત્રો આ વરસાદ સંપૂર્ણ ગુજરાતમાં તૂટી પડ્યો છે। તેનો આ બીજો નકશો જોઈ શકો મિત્રો, આ ગુજરાતનું અહીંયા લોકેશન છે અને ગુજરાતના લોકેશન ઉપર જે છે તે અતિ ભારે મજબૂત વરસાદની સિસ્ટમ જે છે તે તૂટી પડતી પણ અહીંયા દેખાઈ રહી છે। તો આ તો મિત્રો થઈ ગયા સમાચારો। ખાસ કરીને અત્યારે સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ અને વેધરનો માહોલ છે, તેની વચ્ચે આગામી કલાકોમાં પણ મેઘરાજા તૂટી પડવાના છે। કડાકા અને ભડાકા સાથેના વરસાદની આગાહી છે, તેની વચ્ચે ગુજરાતના કયા કયા ભાગોમાં આગામી કલાકોમાં વરસાદો તૂટી પડવાના છે ચાલો તેની વાત કરીએ। અત્યારે મિત્રો જોઈ શકો કે એક મજબૂત સિસ્ટમ જે છે તે ખાસ કરીને અરબ સાગરના વિસ્તારમાંથી આકાર લેતી જોવા મળી રહી છે। સિસ્ટમો દેખાડી દો તો જોઈ શકો મિત્રો અરબ સાગરનો પટ્ટો છે અને અરબ સાગરની અંદર આ ખોખાર સિસ્ટમ છે જે 10-10 ઇંચના વરસાદ સુધી લાવશે। અને મિત્રો એ કહેવાનું રહી ચૂક્યું તમને જણાવી દઈએ તો રાજકોટ જિલ્લાની અંદર 3 ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને મેં મિત્રો આગાહી પણ આપી હતી કે 15-17 તારીખ વચ્ચે 10-10 ઇંચના વરસાદ જોવા મળશે। તો હજુ પણ મિત્રો આગામી 3 દિવસ ગુજરાત માટે ખતરનાક રહેશે, કારણ કે જોઈ શકો મિત્રો આ બંગાળની ખાડી અને અરબ સાગર બંને દિશા તરફથી જે છે તે ખોખાર વરસાદીય સિસ્ટમ જે છે તે ગુજરાતનો માર્ગ લઈને લગાતાર આગળ વધતી જે છે તે મિત્રો જોવા મળી રહેશે। તેની વચ્ચે મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ કે આજે ગુજરાતમાં અને આવતીકાલે કયા કયા ભાગોમાં વરસાદ તૂટી પડશે તેના વિશે મધ્ય ગુજરાતથી શરૂઆત કરીએ તો જોઈ શકો મિત્રો આ મધ્ય ગુજરાતનો જે આ સંપૂર્ણ પટ્ટો છે ત્યાં વરસાદો તૂટી પડતા જોવા મળી રહ્યા છે। તેની વચ્ચે દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા, લુણાવાડાના વિસ્તારો, મહીસાગર, ખેડા, તેની સાથે નડિયાદના વિસ્તારો, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ધોળકાના વિસ્તારો, તેની સાથે અન્ય પણ મિત્રો આસપાસના જે મહીસાગર, ખેડાના વિસ્તારો છે, બાપુનગર છે, દ્રસ્કોઈ છે, આ બધા જ વિસ્તારોમાં ઓલરેડી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને હજુ પણ આગામી કલાકોની અંદર આ વિસ્તારો
વિસ્તારોમાં વરસાદ જે છે તે તૂટી પડશે તેવા એંધાણો જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે। તેની વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ કે દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદો તૂટી પડશે। તો દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ તો જોઈ શકો મિત્રો દક્ષિણ ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર જે છે તે વરસાદો તૂટી પડતા આપણને અહીંયા મિત્રો જોવા મળી રહ્યા છે। તેની વચ્ચે વિસ્તારો વિશે તમને માહિતી આપીએ તો વિસ્તારોમાં વડોદરાનો વિસ્તાર છે, બોરસદ છે, આણંદ, તારાપુર સહિતના ભાગો, બોડેલી, છોટાઉદેપુર, ડભોઈ, કરજણ, જંબુસર, તણખાળાના વિસ્તારો અને ત્યાંથી પણ મિત્રો નીચે આગળ વધીએ તો જોઈ શકો અહીંયા ભરૂચનો વિસ્તાર છે, આસપાસ ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકાળ, કોસંબા, દહેજના વિસ્તારો, ત્યાંથી નીચે આવે તો સુરત, બારડોલી, વ્યારાના વિસ્તારોથી લઈને નવાપુરના વિસ્તારો, ઉમરપાડાના વિસ્તારોથી લઈને નવસારી, બિલીમોરા, વલસાડ, આહવા, ડાંગ, વાસંદા અને સાપુતારા, ટૂંકમાં મિત્રો આ જે પંથકો જે છે તે ખાસ કરીને સામે આવ્યા છે દક્ષિણ ગુજરાતના। તેમાં આ રીતે મિત્રો અરબ સાગર માંથી પણ એક સિસ્ટમ આગળ વધી રહી છે, આ બાજુ બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આગળ વધી રહી છે, વચ્ચેનો જે આ સંપૂર્ણ પટ્ટો મિત્રો આ દક્ષિણ ગુજરાતનો છે। આ સંપૂર્ણ પટ્ટાની અંદર જે છે તે રીતસરનું મેઘતાંડવ જે છે તે છેલ્લી એક રાત્રિથી જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં પણ અહીંયા વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે। ત્યાંથી આગળ વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર કાળ છપાતો વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે વરસાદ તૂટી પડ્યો છે કડાકા ભડાકા સાથે, હાઈ લેવલના થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં ગઈકાલથી જે છે તે જળબંબાકાર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળ્યું છે। તેની વચ્ચે હજુ પણ આજનો અને આવતીકાલનો દિવસ અહીંયા વરસાદો તૂટી પડતા જોવા મળી રહ્યા છે, કારણ કે અહીંયા દરિયાના માધ્યમથી અરબ સાગરમાંથી આ વરસાદની સિસ્ટમ જે છે તે ઓલ ઓવર સૌરાષ્ટ્ર ઉપર જે છે તે મિત્રો અત્યારે હાલ અહીંયા તૂટી પડતી જોવા મળી રહી છે। તેની વચ્ચે સૌરાષ્ટ્રના એક પંથકો વિશે વાત કરી લઈએ અને જાણી લઈએ હવે કે કયા કયા ભાગોમાં પણ મિત્રો વરસાદની આગાહી છે। સૌથી પહેલા ભાવનગર જિલ્લામાં જોઈ લઈએ તો ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે, તેમાં પણ ખાસ સિંહોરના વિસ્તારો, વલભીપુર, પાટણ, પાલીતાણાના વિસ્તારો, આ બાજુ આવે તો ગારિયાધાર, આ બાજુ નીચે આવે તો મહુવા, તળાજાના વિસ્તારો, ગીર સોમનાથ નો જે પટ્ટો છે ત્યાં પણ મિત્રો ગીર સોમનાથ અને જુનાગઢમાં જેમ કે તુલસીશ્યામનો વિસ્તાર છે, આ બાજુ આવે તો ઉના છે, કોડીનાર, વેરાવળ, વંથાળીના વિસ્તારો, ગીર સોમનાથ, સોમનાથના જંગલો, આ બાજુ આવે તો જુનાગઢ, માણાવદર, મુલિયાસાના વિસ્તારોથી લઈને ઉપલેટાના વિસ્તારો, જેતપુર, જુનાગઢ જંગલો, ગીર જંગલો, તેની સાથે મિત્રો અમરેલી જિલ્લામાં પણ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે તૂટી પડવાનો છે, તેમાં બાબરા, અમરેલી, બગસરા, વિસાવદર, ધારી, સાવરકુંડલા, રાજુલા, લીલિયા સહિતના પંથકોમાં જે છે તે વરસાદ રીતસરનું મેઘ તાંડવ કરતો જોવા મળી રહ્યો છે અને તેને લઈને આગામી કલાકોમાં આ વિસ્તારોમાં જે છે તે આભ ફાટતું જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે બોટાદ જિલ્લામાં પણ ભારે ઘાત તોળાઈ રહી છે, જોઈ શકો સમગ્ર બોટાદ જિલ્લામાં વરસાદ તૂટી પડવાનો છે। તેમાં વિસ્તારો જોઈએ તો બાણગઢ, બરવાળા, ધંધુકા, રાણપુર, બોટાદના વિસ્તારો, માંડવાના વિસ્તારોથી લઈને ગઢડા, તેની સાથે સાળીંગપુર સહિતના વિસ્તારોમાં જે છે તે રીતસરનું મેઘ તાંડવ થવાનું છે અને ખાસ મિત્રો સાવચેત થઈ જજો, બહાર જવાનો કોઈ પ્લાન હોય તો ટાળી દેજો, વરસાદ તૂટી પડવાનો છે। રાજકોટ જિલ્લાની પણ મિત્રો માહિતી મેળવી લે તો જોઈ શકો આ સંપૂર્ણ રાજકોટ જિલ્લાનો પટ્ટો છે અને ઓલ ઓવર રાજકોટ જિલ્લાની અંદર પણ ગોંડલના વિસ્તારોથી લઈને જસદણ, આ બાજુ આવીએ તો જેતપુર, ઉપલેટાના વિસ્તારો, રાજકોટના વિસ્તારો, નીચેના પણ મિત્રો એકલ દોકલ સેન્ટરો પર જે છે તે વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને તૂટી પડતો જે છે તે મિત્રો જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે અન્ય વિસ્તારો જોઈ લે તો દરિયાકાંઠાના પણ વિસ્તારો છે, જેમ કે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લામાં પણ વરસાદ ભારેથી અતિ ભારે રહેવાનો છે, જેમાં હાલવડ, ધાંગધ્રાના વિસ્તારો, કુડા, માલીવા, ધરોલ, સાવડી, વાંકાનેર, જામનગર, તેની સાથે વસઈના વિસ્તારો, જામવંથાળી, ખંભાળિયા, જામદેવડિયાના વિસ્તારોથી લઈને આ દ્વારકાનો પટ્ટો, ઓખા, બેટ દ્વારકા, ભાટિયા, શિશલી, ભાણવડના વિસ્તારોથી લઈને છેક દરિયાકાંઠે મિત્રો કુતિયાળા, કદાચ અને પોરબંદરનો જે આ પટ્ટો છે, તો ટૂંકમાં મિત્રો આ ઓલ ઓવર જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં મિત્રો ચારો દિશા તરફથી જે છે તે મિત્રો ખૂંખાર વરસાદની સિસ્ટમ જે છે તે આગામી કલાકોમાં ધમરોળશે તેવું લાગી રહ્યું છે। ત્યાંથી આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતના પટ્ટા વિશે વાત કરીએ તો સંપૂર્ણ ઉત્તર ગુજરાતમાં પણ જે છે તે આગામી કલાકોમાં વરસાદ જે છે તે તૂટી પડતો દેખાઈ રહ્યો છે, જેમાં ખાસ મિત્રો 15 તારીખ બાદ જે છે તે આ વિસ્તારોમાં અતિ ભારે મેઘ તાંડવ જે છે તે થતું જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે જેફએસ મોડલ શું જણાવી રહ્યું છે તેના વિશે વાત કરીએ તો જેફએસ મોડલ અનુસાર ગુજરાતમાં વરસાદો જે છે તે મિત્રો તૂટી પડતા જોવા મળી રહ્યા છે, જેને લઈને રીતસરનું મેઘ તાંડવ જે છે શરૂ થઈ ચૂક્યું છે। આઇકોન વેધર મોડલ અનુસાર પણ મિત્રો ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે તેવી મિત્રો આગાહીઓ સામે આવી રહી છે। તેની વચ્ચે ઉત્તર ગુજરાતની માહિતી આપું કે ઉત્તર ગુજરાતના કયા કયા ભાગમાં જે છે તે વરસાદો તૂટી પડવાના છે તેની માહિતી આપે તો ઉત્તર ગુજરાતમાં જોઈ શકો કે મહેસાણાના વિસ્તારોથી લઈને આસપાસ આ જે હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, તેની સાથે સાથે અન્ય પણ મિત્રો બીજા એકલ દોકલ પંથકો છે જેમાં પણ મિત્રો વરસાદ તૂટી પડવાની ખાસ કરીને એક ખુખાર અને ડરામણી આગાહી આપવામાં આવી છે। તેમાં કયા કયા વિસ્તારો છે સમાવેશ તો મોઢેરાના વિસ્તારોથી લઈને ચાણસમા, પાટણ, સિદ્ધપુર, પાટણ, દિયોદર, થરાદના વિસ્તારો, રાધનપુર, સાંતલપુર, વડનગર, ઈડર, પ્રાતિજ, હિંમતનગર, મોડાસાના વિસ્તારોથી લઈને આબુ અંબાજીના વિસ્તારો, ડીસા, ધાનેરા પંથક, આબુ અંબાજી પંથકથી લઈને અરવલ્લી અને પંચમહાલના સંપૂર્ણ પટ્ટા ઉપર પણ ભારે વરસાદની આગાહી રહેશે। કચ્છ જિલ્લામાં પણ તમે જોઈ
શકો રાપર, અડેસર, ખાવડા, ભચાઉ, માંડવી, ભુજ, નિરોમા, નલિયા, લખપત, સિસલીના વિસ્તારોથી લઈને સિસાળગઢ, જખો પ્રદેશ, આ બધા જ વિસ્તારો ટૂંકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, જે આગામી કલાકોમાં ગુજરાતને ધમરોળતો આ વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો જોવા મળી રહ્યો છે. તે લઈને ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન. આગામી કલાકો ખૂબ ભારે રહેવાની છે મિત્રો. આ વરસાદની જે સિસ્ટમો બની રહી છે તેમાં જો કોઈ પણ ફેરબદલ થશે અથવા કોઈ જો નવો મોડ આવશે તો ચોક્કસ એક વિડીયો બનાવીને તમને માહિતી આપીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. તમારા ગામની અંદર મિત્રો ખાસ કરીને અત્યારે વરસાદ શરૂ થયો છે કે નહીં, તમારા ગામનું નામ શું છે અને ત્યાં વાતાવરણ કેવું છે તે પણ મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આપણે મિત્રો જે છે તે આવતીકાલે મળીશું, ત્યારે જો કોઈ પણ નવી સિસ્ટમમાં બદલાવ આવશે અથવા જે કંઈ નવી આગાહી હશે આવતીકાલની તેના વિશે મિત્રો ત્યારે વાત કરીશું. ત્યાં સુધી આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ દેજો, જેથી દરરોજના હવામાન સમાચાર સમગ્ર ચોમાસા દરમિયાન તમને મળતા રહે. તો આપણે મિત્રો મળીશું જે છે તે આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.